અને પછી છેલ્લી વાર જ્યારે યુદ્ધના મેદાનમાં આમ તો કહે છે 72 દિવસ યુદ્ધ આવેલું હતું. કેવડું યુદ્ધ છે 72 દિવસ સુધી. હા, અને અબડો પાછો બેનું દીકરીની ખબર પૂછવા આવતો તો માવડીઓ હજી અબડો જીવે છે હો. અલાઉદ્દીનના બાપની ત્રેવડ નથી તમે તમારા પાલવને હાથ અડાડી હગે. ઓલાએ કીધું તું હુમરિયું હપી દે તો હુમરિયું નહીં એની મોજડિયું ને નો અડવા દઉં હું રાજપૂત મોજડિયું સુમરિયું ની એમ કીધેલું. એને પગરખા નો અડવા દઉં સુમરિયું ના. અને યુદ્ધ તો બહુ જબરજસ્ત થયું હતું. એ બધા લડ્યા. એમાં ઓળસો મેઘવાળ એને પોતાનું પરાક્રમ જે બતાવ્યું તંબુમાં જઈને એની કટાર લઈ આવ્યો હતો અને બેહનું હિંગડું નાખી દીધું મ્યાનમાં. હા, રાપડી નાખી દીધી ને એક જગ્યાએ ક્યાંક ખીંગડાનું ક્યાંક રાપડીનું. હવે ઈ કેવો હોય છે બોલો? એ તો સારું કીધું ને ખંભે મારી આવે. હા, કટાર લઈને ગુયો આવ્યો. પછી મને ખબર પડી કે કચ્છમાં બધા રતન જ લાગે છે. પણ હવે આવ્યા છે પાછું જવાય નહીં કાંઈ. એની પાસે સેના એવડી હતી. અને ટૂંકમાં વાત કરું, છેલ્લે જ્યારે ખબર પડી કે હવે આ છેલ્લું